મારું માનવું છે કે ચેતર વસાવાના જવાથી તો ઘણી બધી નુકસાન છે જ, પણ એમના જે આખી ટીમ છે એ દરેક રીતે પહોંચી વળે એવી છે અને દરેક રીતે વહીવટીતંત્ર સાથે બી વાટાઘાટા કરીને એમનું કામ કરશે. કારણ કે દરેકનો રોલ અલગ અલગ હતો. એમાં તો એક નાનો બાળક છે, 18 દિવસનો જ બાળક છે, એને બી જો કદાચ 7 વર્ષની સજા થાય તો એ તો ખૂબ જ નિંદનીય છે. ખરેખર કોર્ટે એમાં થોડુંક રાહત રાખવી જોઈતી હતી, થોડું રહેમ નજર રાખવી જોઈતી હતી. જે નાનું બાળક છે એને બી 7 વર્ષની સજા એટલે સાહેબ થી કંઈ ઝપાઝપી થઈ કે કોઈ એકાદ થાપડ મારાઈ ગઈ હશે, બરાબર, તો નવે જડતર માર્યું ના હશે ને તો સરખી સજા કેવી રીતના કરી, એ અમારે કોર્ટને અને તંત્રને સવાલ છે. આખો આદિવાસી સમાજમાં એક શોકની જેવી લાગણી થઈ ગયેલી છે, એ થઈ ગયું છે કે સાહેબ વગર આખું અમારે આ વિસ્તાર સૂનો થઈ ગયો છે. ચેતરભાઈ છેલ્લા ઘણા વર્ષોથી જેલના પણ પ્રવાસ કર્યા છે, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એ સિર્ફ ને સિર્ફ આદિવાસી સમાજ માટે કર્યો છે. તો આજે હું સમાજને આહવાન કરું છું કે ચેતરભાઈના સપોર્ટની માટે તમામ આદિવાસીઓ જાગૃત થવા જોઈએ. ગુજરાતના તમામ આદિવાસીને શિક્ષિત યુવાઓને પણ આ વિનંતી કરે છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અત્યારે જે એમની પર જે કેસ થયો હતો તે કેસમાં તેઓ જેલમાં છે. ત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અને ડેડિયાપાડા સમર્થકો એમના શું કહી રહ્યા છે તે જાણવા માટે આપણે ડેડિયાપાડા આવ્યા છે. આપણી સાથે ડેડિયાપાડા ખાતે જે બધા સમર્થકો છે એમની સાથે જ વાત કરીશું કે એમનું શું કહેવું છે. ખાસ કરીને નારાયણભાઈ, જે ચેતરભાઈ પર જે કેસ છે, કેસ બાબતે શું? જે ચેતરભાઈ વસાવા પર જે જંગલ જમીન ખેડાણ અને કપાસ કાપી નાખેલો બાબતે જે અત્યારે કોર્ટમાં કેસ ચાલી ગયો અને ન્યાયપાલિકાએ જે એમના પર સજા કરી છે, એના માટે અમારી જે આમ આદમી પાર્ટી અને ચેતરભાઈ વસાવાની લીગલ ટીમ હાઈકોર્ટમાં ગઈ છે અને જે પણ સજા થઈ છે એના સ્ટે માટે અને આગલી કાર્યવાહી માટે અમારી જે લીગલ ટીમ છે કામ કરી છે. કે સમગ્ર બાબતે જે ગોપાલભાઈ ઇટાલિયાએ પણ કહ્યું કે જે રાજકારણથી આ પ્રેરિત કેસ છે કે આ કેસમાં આવી સજા ના થાય, તમે શું વિચારો છો કે આ કેસનું કારણ શું છે? એ તો પહેલેથી જ અમે કહીએ છીએ, જ્યારથી જંગલ જમીનનો આ કેસ થયો છે કપાસ કાપવા બાબતનો, ત્યારથી ચેતરભાઈ વસાવાએ જે રીતે સમાજ માટે લડત લડી, સમાજનો ગમે તે અન્યાય હોય, ભ્રષ્ટાચાર હોય, એના માટે ચેતરભાઈ વસાવા સતત દોડીને સમાજ માટે કામ કરે છે, લડત કરે છે. એના માટે કાવતરો કરીને આ કેસ કર્યો છે. પણ જે અત્યારે કેસ બાબતે અમારે એ જ કહેવાનું છે કે આ જે કેસ ખોટો કરીને, ષડયંત્ર કરીને ચેતરભાઈ વસાવાની ખોટી રીતે સજા કરવામાં છે. અન્ય પણ આગેવાન છે, એમની સાથે વાત કરીશું. તમે શું માનો છો કે આજે સમગ્ર કેસ બાબતે, કારણ કે ધારાસભ્ય જેલમાં ગયા પછી બીજા પણ કામો અટકી ગયા છે, ખાસ કયા કામો અટકી ગયા છે અને તમે શું કહો? ચેતર વસાવા જ્યારથી જેલમાં ગયા છે તો સૌપ્રથમ તો સમાજ વચ્ચે જે નાના મોટા કામો, દુઃખ સુખના પ્રસંગમાં તો બંધ થઈ ગયા છે અને એને લીધે લોકો ખૂબ જ દુઃખી થયા છે. કારણ કે વહીવટીતંત્ર જે રીતે મતલબમાં એમનું જે વલણ હોય છે એમાં ચેતર વસાવાના જવાથી ઘણી બધી નુકસાન લોકોને થઈ શકે છે. કારણ કે છતાં મતલબમાં એક વખત એવું માનવાનું છે કે એમણે જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો જે ચૂંટાઈ છે, તો હમણાં તો દરેક તાલુકા જિલ્લાના સભ્ય, પ્રમુખો, હોદ્દેદારો બધા નિમ્યા છે. એના પછી ચેતર વસાવાની લાઈન પર દરેક લોકો હમણાં જાગૃત છે. એટલે મારું માનવું છે કે ચેતર વસાવાના જવાથી તો ઘણી બધી નુકસાન છે જ, પણ એમના જે આખી ટીમ છે એ દરેક રીતે પહોંચી વળે એવી છે અને દરેક રીતે વહીવટીતંત્ર સાથે બી વાટાઘાટા કરીને એમનું કામ કરશે. બીજું એમને પૂછીશું કે તમે શું માનો છો જે કેસ થયો છે અને એમને જે એમના સહિત તમામ લોકોને જે સજા થઈ છે, 7 વર્ષની સજા થઈ છે, એ બાબતે શું માનો છો? એમાં જે દરેક લોકોને 9 જણને 7 વર્ષની સજા થઈ છે બિલકુલ ખોટું છે. કારણ કે દરેકનો રોલ અલગ અલગ હતો. એમાં તો એક નાનો બાળક છે, 18 દિવસનો જ બાળક છે, એને બી જો કદાચ 7 વર્ષની સજા થાય તો એ તો ખૂબ જ નિંદનીય છે. ખરેખર કોર્ટે એમાં થોડુંક રાહત રાખવી જોઈતી હતી, થોડું રહેમ નજર રાખવી જોઈતી હતી. જે નાનું બાળક છે એને બી 7 વર્ષની સજા એટલે ખૂબ જ નિંદનીય અને ખૂબ દુઃખજનક છે. સાથે પિન્ટુભાઈ છે, એમને પણ પૂછીશું. પિન્ટુભાઈ, તમે શું કહો છો કે ચેતરભાઈ પર જે કેસ થયો છે, હાલમાં તે જેલમાં ગયા છે, ખાસ કરીને જે ડુંગર વિસ્તારમાં કાર્યકરો અને સમર્થકો શું કર્યા છે, તમારું શું માનવું? મારું કહેવું છે કે અમારા સાહેબશ્રી ગયા છે ત્યારથી આખા વિસ્તારમાં, આખા ડેડિયાપાડા અને આદિવાસી પટ્ટામાં એક શોકની લાગણી છે. અને અમારે એવું માનવું છે કે 9 જણને તમે સજા કરી છે તો 9 જણ થઈ એક સરખું કામ તો ના કરી શકે. કંઈ ચાલો સાહેબ થી કંઈ ઝપાઝપી થઈ કે કોઈ એકાદ થાપડ મારાઈ ગઈ હશે, બરાબર, તો 9 જડતર માર્યું ના હશે ને તો સરખી સજા કેવી રીતના
કરી એ અમારે કોર્ટને અને તંત્રને સવાલ છે. બીજું કે ચેતરભાઈ અત્યારે જેલમાં છે, એના કારણે કયા કયા કામોમાં તકલીફ ખાસ તો પડી રહી છે, અને બીજું કે તમે શું વિચારો છો કે આ કેસ રાજકીય પ્રેરિત છે કે પછી જે ન્યાય પ્રમાણે ચાલ્યો છે? અમે તો કહેવા માંગીએ છીએ કે રાજકીય પ્રેરિત જ કેસ છે, અને સાહેબના અહીંયા ન હોવાથી અમારા મુખ્ય તો કોઈ પણ પ્રસંગ છે, નાનો મોટો પ્રસંગ છે, આખો આદિવાસી સમાજમાં એક શોકની જેવી લાગણી થઈ ગયેલી છે. એ થઈ ગયું છે કે સાહેબ વગર આખું અમારો આ વિસ્તાર સૂનો થઈ ગયો છે. ધારાસભ્ય ચેતરભાઈ ને લઈને તમે જે અન્ય જે કાર્યકરો છે, જે એ લોકો શું વિચારે છે? તમે જંગલ વિસ્તારમાં પણ જતા હશે, ત્યાં લોકો શું કહે? બસ કંઈ નહીં, અમારા સાહેબને ભલે એ લોકોએ જેલમાં પૂર્યા છે, પણ અમે મજબૂતાઈથી એમની સામે લડીશું. અમે ક્યારેય ઝૂકીશું નહીં, અને અમારા સમગ્ર આખા વિસ્તારમાં અમે એકતા બતાવીશું, અને આવનારા ઇલેક્શનમાં એનું પરિણામ અમે લાવીને બતાવી દઈશું. તમે જોયું કે પિન્ટુભાઈ શું કહે છે, જે પ્રકાશભાઈ છે ડેડિયાપાડા છે. પ્રકાશભાઈ, ચેતરભાઈ સાથે તમે કામ કર્યું છે, તને શું કહેશો કે ચેતરભાઈ પર જે કેસ થયો અને હાલની જે સજા થઈ છે એ સમગ્ર બાબતે તમે શું વિચારો છો અને તમારે શું કહેવું? આ ખોટો કેસ છે ને સરકારમાંથી ઊભો કરેલો આ કેસ છે, પણ તો પણ અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. અમને 100% ન્યાય મળશે અને અમારી લડત ચાલુ રહેશે. અને અમને ચૈતરભાઈ એવા મજબૂત કરેલા છે, હવે તો એક ચૈતર નહીં, અહીં લાખો કરોડો ચૈતરો ઊભા થઈ ગયા છે. નર્મદા જિલ્લા કો, ભરૂચ જિલ્લો કો, તમે કોઈ પણ જગ્યાએ જોઈ લો આજે કેવા પ્રદર્શનો થઈ રહ્યા છે. સાહેબના જેલમાં જવાથી આજે પ્રદર્શનો લોકો રસ્તા પર નીકળી આવ્યા છે. અરે રસ્તા નહીં, આજે રસ્તા પર લોકો નીકળી આવેલા તમે જોતા હશે, ધારણાઓ પર બેઠા છે, બધા બેઠા છે. પણ અમે લોકોને અપીલ કરેલી છે કે આપણે ભાઈ ન્યાયતંત્ર પર આપણને પૂરો ભરોસો છે. આપણે ન્યાયની રાહ જોઈએ. આપણે જે કંઈ કોર્ટ મારફતે ચાલવાનું છે તે મારફતે ચાલીશું અને અમે ન્યાય અપાવીશું. ને પાછા ચૈતરભાઈના જે રસ્તા પર કામો જે અમને સોંપેલા છે તે કામો અમે પરિપૂર્ણ કરીશું. કે વહીવટી કામગીરીમાં શું તકલીફ પડી રહી છે? જિલ્લા પંચાયત અત્યારે બની છે, અને જિલ્લા પંચાયતમાં જે અલગ અલગ જે હોદ્દેદારોને સમિતિની વહેંચણી થઈ, ધારાસભ્યની ગેરહાજરીમાં શું તકલીફ પડે છે? ના, કોઈ તકલીફ નથી પડવાની. ધારાસભ્ય શ્રીએ અમને બધાને ટ્રેન કરેલા છે, તૈયાર કરેલા છે. અમે જિલ્લા પંચાયત એકદમ સારી રીતે ચલાવીશું, એકદમ મજબૂતાઈથી ચલાવીશું. જો કોઈની એવી માનસિકતા હોય કે અમને જિલ્લા પંચાયતમાં તકલીફ પડશે, એ વાત તદ્દન ખોટી છે નરેન્દ્રભાઈ. કેમ કે અમને ચૈતરભાઈ બધું શીખાડીને ગયેલા છે. અમે એમના હાથ નીચે આજે વર્ષોથી ટ્રેન થયેલા છે, એટલે એ બાબતનો તો કોઈ પ્રશ્ન છે નથી. જો પણ આ ભાઈ છે એમનું, તમારે શું માનવું છે? ચેતરભાઈ સાથે તમે કેવી રીતે જોડેલા છે? મેં છેલ્લા ચેતરભાઈ જ્યાંથી આમ આદમીમાં ધારાસભ્ય બન્યા ત્યાંથી એમની સાથે છું. પણ મારે એક જ આજે કહેવું છે મારા આદિવાસી સમાજને કે આદિવાસીના સમાજના તમામ પ્રશ્નો બધે સાહેબશ્રી જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી ઉઠાવતા આવ્યા છે. એના જ કારણે કોઈને કોઈ રીતે ખોટા કેસો કરાવે છે, એને જેલમાં નાખવામાં આવ્યા. મેં સમાજને આજે આહવાન કરું છું કે આ એક ચેતરભાઈ જેવા લડાકુ વ્યક્તિ આપણને મળ્યા છે, એને આપણે કઈ રીતે સપોર્ટ કરીએ આ જનતાએ જાગવાની જરૂર છે. અને ચેતરભાઈ છેલ્લા ઘણા વર્ષોથી જેલના પણ પ્રવાસ કર્યા છે, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એ સિર્ફ ને સિર્ફ આદિવાસી સમાજ માટે કર્યો છે. તો આજે હું સમાજને આહવાન કરું છું કે ચેતરભાઈના સપોર્ટની માટે તમામ આદિવાસીઓ જાગૃત થવા જોઈએ. ગુજરાતના તમામ આદિવાસીને શિક્ષિત યુવાઓને પણ આ વિનંતી કરે છે કે ચેતરભાઈના સપોર્ટની અંદર આપ આવો અને સાહેબશ્રીને કઈ રીતે ન્યાય મળે એની માટે આ બધા ભેગા થઈ આપણે ન્યાયની માંગણી કરીએ એવી આપ સૌને મારી વિનંતી છે. તમે જોયું કે આ વડીલે શું કીધું, દયારામભાઈને પૂછ્યું, તમે ચેતરભાઈ સાથે ઘણા વખતથી જોડાયેલા છે, ખાસ કરીને તમને લાગે છે કે જે એમને જે કામ કરવાની જે એક અલગ પ્રકારની જે સ્ટાઇલ છે એના કારણે જે આ કેસ થાય છે, એમની પર જે કેસ થાય છે, કે બીજું કોઈ કારણ તમને શું લાગે છે? ચેતરભાઈ વસાવા જે ગુજરાતમાં આદિવાસી સમાજ પર અન્યાય થાય છે, જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે, જ્યાં પણ પ્રોજેક્ટો આવે છે, જ્યાં પણ બીજે કંઈ અંકલેશ્વર જીઆઈડીસીનો પ્રશ્ન હોય કંપનીમાં, ત્યાં પણ ચેતરભાઈ વસાવા મજદૂરો માટે લડવા માટે જાય છે. એના લીધે કરીને ચેતરભાઈ વસાવાને ખોટો કેસ કરીને એમને ફસાવવામાં આવેલા છે. તો એ કેસને લઈને ફસાયા છે એવું કે છે. અન્ય પણ જે કોઈ છોકરાને કોઈને બોલે તો યુવાનો, તમે ચેતરભાઈને કેમ પસંદ કરો? અમારા આદિવાસી સમાજના હીરો છે ચૈતરભાઈ વસાવા. કયા કારણસર ગમે છે? આમ ચેતરભાઈ ગમવાનું કારણ? લડવાની શક્તિ છે એનામાં. હા, તમે જોઈ શકો છો કે આ જે સમર્થકો છે, અને એક પ્રકારની જે નિરાશા પણ છે કે એમના નેતા જેલમાં છે. એક એમના જે સાથે રહેનારા સાથીને પૂછીશું તમને.
ચેતરભાઈ સાથે તમે જોડાયેલા છો. ખાસ ચેતરભાઈના જ્યારે આ રીતે કેસ થતા હોય છે તો કઈ રીતે કાર્યકરો અને આગેવાનો કામ કરતા હોય છે, ખાસ વાત કરીએ. ચેતર વસાવા પર જ્યારે બી આ રીતના કેસો થાય છે તો બધા સહિયારા એકબીજા સાથે સંપર્ક કરીને સલાહ સૂચન કરીને બધા ભેગા થઈને કામ કરીએ છીએ, એકબીજાના મંતવ્યો લઈને અને સમાજને સાથે રાખીને. એ લાગે છે કે ધારાસભ્ય ચેતરભાઈને જે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં લેવાની માંગ કરે કોઈ, તો જાય ખરા ચેતરભાઈ? ના, ચેતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં નહીં જશે, કારણ કે ચેતર વસાવાને આગળ બી ઘણી વખત જેલમાં નાખ્યા છે અને ત્યારે બી દબાણ કર્યું છે, પણ એના પછી બી ચેતર વસાવા ઝૂક્યા નથી, કારણ કે લોકોની અપેક્ષા છે કે ચેતર વસાવા માટે અમારા માટે લડે છે અને ચેતર વસાવાને બી ખબર છે જો કદાચ સમાજનો અવાજ ઉઠાવવાનો હશે તો ભારતીય જનતા પાર્ટી સાથે રહીને ઉઠાવી શકાશે, એટલે એક હર હંમેશા આમ આદમી પાર્ટી સાથે જ રહેશે અને સમાજ સાથે રહેશે. કેવું લાગે છે કે એ બાબતે આ જ સવાલ અમને કહું કે ચેતરભાઈ ભાજપમાં જઈ શકે ખરા? તમે નજીકના માણસ છો, કેવું લાગે છે? ચેતરભાઈ વસાવા પહેલેથી જ આદિવાસી સમાજને વરેલ સામાજિક આગેવાન છે ને રાજકારણમાં તો પછી આવે છે, એટલે કોઈ પણ હિસાબે ચેતરભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય નહીં, કેમ કે આદિવાસી સમાજ પ્રત્યે એમને લાગણી છે અને એકદમ દિલથી આદિવાસી સમાજનું કામ કરે છે. કાર્યકરોમાં લોકોમાં નિરાશા છે કે નેતા નથી તો તકલીફ પડી રહી છે આમ, કારણ કે જ્યારે પોતાના મેઇન નેતા જ્યારે જેલમાં હોય તો લોકોને તકલીફ પડતી હોય, ખાસ કરીને કાર્યકરો અને સમર્થકોને, કારણ કે 1.5 વર્ષ જેટલો સમયગાળો બાકી છે હવે વિધાનસભાની ચૂંટણીને. એ બાબતે શું કહેશો? કાર્યકરોમાં ચોક્કસ નિરાશા છે, પણ કાર્યકરો પણ એ રીતે તૈયાર થયા છે. અમે બધા લોકો ચેતરભાઈ વસાવાની લડત બધાએ જોઈ છે, એટલે બધા એકદમ મજબૂતાઈથી હજુ પણ જે પણ સમય છે વિધાનસભાનો 1.5 વર્ષનો, પણ બધા એકદમ મજબૂતાઈથી લડીશું અને બધા એક સાથે રહીશું. કેવું કે આ હતા જે ધારાસભ્ય ચેતર વસાવા સાથે જોડાયેલા સમર્થકોને તેમનું કહેવું છે કે ચેતર વસાવા સાથે જે કેસ થયો છે તે બાબતે તેમને પોતાની પ્રતિક્રિયા આપીને સાથે સાથે એવું કહ્યું કે કાર્યકરો અને આગેવાનોને ચેતર વસાવા તૈયાર કરી દીધા છે અને દરેકનું માનવું એવું છે કે ચેતર વસાવા કદી ભાજપમાં નહીં જાય, કારણ કે તે આદિવાસી સમાજના પ્રશ્નો જે અત્યારે ઉઠાવે છે તો ભાજપમાં જઈને ના ઉઠાવી શકે. એટલે કે આ હતા ધારાસભ્ય ચેતર વસાવા સાથે જોડાયેલા સમર્થકો.